Savitriyo vivasantu sakorogo vinasantu mate bhavanvandaya sukhi dikayuko bhava bhavatu samangalam rakantu samadevata sabha buddhanubhavena sada sukhi bhavantu te bhavantu samangalam rakantu samadevata sabha dhammanubhavena sada sukhi bhavantu te bhavantu samangalam rakantu samadevata sabha sanghanubhavena sada sukhi bhavantu te sadhu sadhu sadhu. Excuse me. તો આ સીધા દ્રશ્યો અત્યારે તમે વડોદરાથી જોઈ રહ્યા છો કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અત્યારે બુદ્ધના જે અવશેષો છે તેની પૂજા કરવામાં આવી રહી છે। ખાસ તો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં સુરક્ષિત રીતે અત્યાર સુધીમાં આ અવશેષો છે એ સચવાયેલા હતા, પરંતુ અત્યારે આપ સીધા દ્રશ્યો વડોદરાથી જોઈ રહ્યા છો કે જ્યાં મંત્રોચ્ચાર સાથે અવશેષોની પૂજા કરવામાં આવી રહી છે। એક પ્રકારે આ અવશેષોને વિદાય કરતા પહેલા જે પ્રકારે પૂજન કરવામાં આવી રહ્યું છે, શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, નમન કરવામાં આવી રહ્યું છે, એ દ્રશ્યો વડોદરાથી અમે આપને લાઈવ બતાવી રહ્યા છીએ। આ જે અવશેષો છે તેને હવે શ્રીલંકાના કોલંબોમાં લઈ જવામાં આવશે અને શ્રીલંકાના કોલંબોમાં આયોજિત આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સંમેલનમાં ભાવિકોના દર્શનાર્થે આ અવશેષોને મોકલવામાં આવી રહ્યા છે। તેના સાક્ષી સૌ કોઈ લોકો બની રહ્યા છે અને TV9ના માધ્યમથી પણ અત્યારે સીધા જ આ અવશેષોના દર્શન આપ પણ કરી રહ્યા છો અને ત્યાં જે પણ ઉપસ્થિત લોકો છે તેઓ મંત્રોચ્ચાર સાથે આ અવશેષોને વિદાય આપી રહ્યા છે। ન માત્ર મંત્રોચ્ચાર પરંતુ ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ હવે આ અવશેષોને શ્રીલંકા મોકલવા માટે પહેલાં તો દિલ્હી મોકલવામાં આવશે અને દિલ્હીથી એક સ્પેશિયલ ફ્લાઇટમાં તેને કોલંબો મોકલવામાં આવશે। આ પહેલી વખત આવું નથી બની રહ્યું। અગાઉ પણ ભગવાન બુદ્ધના જે પવિત્ર અવશેષો છે તેમની જે એક્ઝિબિશન છે તે અગાઉ પણ અન્ય દેશોમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે આ અવશેષોને કોલંબો મોકલવા માટે તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ હવે દિલ્હી મોકલવામાં આવશે। દિલ્હી ફ્લાઇટથી અવશેષોને કોલંબો મોકલવામાં આવશે। આપ જુઓ કે કેવી રીતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે તેમની સાથે અન્ય લોકો પણ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે અને આ અવશેષોને એક પેટીમાં રાખવામાં આવ્યા છે અને હવે તેને વિદાય આપવાની આખરે એ અવસર આવી ગયો છે। પહેલા પૂજન કરવામાં આવ્યું, મંત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે તેને વિદાય આપવામાં આવી રહી છે। અત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે। આપ દ્રશ્યો જુઓ, ત્યાં જવાનો પણ ઉપસ્થિત છે અને ગાર્ડ ઓફ ઓનર આપીને આ અવશેષોને સન્માન આપવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ હવે મોકલવામાં આવશે। આવતીકાલે જ્યારે હિમાલય લોકો પોતાનું નવું વર્ષ મનાવી રહ્યા છે તો આપે જોયું અત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે અને આ પહેલા બુદ્ધિસ્ટ સંતો હતા અને તેમની હાજરીમાં જાપ અને પ્રાર્થના કરવામાં આવી હતી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અને મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે પણ આ અવશેષોના દર્શન કર્યા હતા, પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ હવે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે અને હવે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને ત્યારબાદ દિલ્હીથી વિશેષ વિમાન દ્વારા આ પવિત્ર અવશેષોને કોલંબો માટે રવાના કરવામાં આવશે।
મહત્વપૂર્ણ છે કે ભારત અને શ્રીલંકા વચ્ચેના ગાઢ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવતું એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પ્રકરણ હશે કે જે હવે સાકાર થવા જઈ રહ્યું છે। આપ જુઓ, અત્યારે એ અવશેષોને ગાડીમાં પણ રાખી દેવામાં આવ્યા છે, અંતિમ વિદાય આપવામાં આવી છે અને આ વિદાય માટે સ્પેશિયલ આ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેમાં ખુદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે એ હાજર રહ્યા। પહેલાં તો અવશેષોની પૂજા કરવામાં આવી, મંત્રોચ્ચાર કરવામાં આવ્યા, જાપ કરવામાં આવ્યા અને ખુદ સીએમએ પણ ત્યાં હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમણે પણ દર્શન કર્યા હતા। ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને હવે દિલ્હી મોકલવામાં આવશે અને દિલ્હીથી આ અવશેષોને કોલંબો માટે રવાના કરાશે। આપ જુઓ કે કેવી રીતે આ ગાડીને પણ શણગારવામાં આવી છે, એટલે અંતિમ વિદાય છે એ ખૂબ ઉજવણી સાથે જાણે કરવામાં આવતી હોય આ અવશેષોની, કેમ કે આ અવશેષોનું અતિ મહત્વ છે। અગાઉ પણ અન્ય દેશોમાં પણ આ જ પ્રકારે આ અવશેષોને રાખવામાં આવ્યા હતા, પૂજન માટે રાખવામાં આવ્યા હતા, દર્શન માટે રાખવામાં આવ્યા હતા। ત્યારે હવે શ્રીલંકાના કોલંબોમાં આ અવશેષો મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ એ પહેલાં ખૂબ જ મહત્વપૂર્ણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પૂજન વિધિ સાથે આ અવશેષોને મોકલવામાં આવ્યા છે। એટલે અત્યાર સુધી વડોદરાની જે સયાજી યુનિવર્સિટી છે ત્યાં આ અવશેષોને રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે આ અવશેષોને વિદાય આપવા માટે સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2025માં શ્રીલંકાની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે આખો આ તેમનો દ્રષ્ટિકોણ છે, આ વિચાર છે એ રજૂ કર્યો હતો અને ત્યારબાદ હવે ભારત અને શ્રીલંકાના સંબંધો પણ આ કાર્યક્રમ થકી વધુ મજબૂત થઈ જશે, કેમ કે શ્રીલંકાના કોલંબોમાં આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સંમેલન છે યોજાવાનું છે ને જ્યાં આ અવશેષોને રાખવામાં આવશે। જે પ્રકારે ભગવાન બુદ્ધના જે વિચારો છે એ લોકો સુધી પહોંચ્યા છે, ન માત્ર ભારત પરંતુ અન્ય દેશો પણ તેમના વિચારોને અનુસરે છે અને આ જ એક મહત્વપૂર્ણ સામ્યતા તમામ દેશોમાં જોવા મળી રહી છે। ત્યારે અત્યારે સીધા જ આ દ્રશ્યો વડોદરાથી લાઈવ આપ જોઈ રહ્યા છો કે જ્યાં હવે આખરે આ અવશેષોને વિદાય આપવામાં આવી છે। શ્રીલંકામાં ભવ્ય પ્રદર્શન યોજાવાનું છે અને આ પવિત્ર અવશેષોનું જાહેર પ્રદર્શન કોલંબોમાં આવેલા પ્રખ્યાત અને આદરણીય ગંગા રામાઈ મંદિરમાં યોજાશે। આપને તારીખ પણ જણાવી દઈએ કે ક્યારે આ પ્રદર્શન યોજાવાનું છે। તો આ પ્રદર્શન છે એ 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાવાનું છે અને જ્યાં આ અવશેષોને રાખવામાં આવશે ને અત્યારે ગુજરાતમાંથી, વડોદરામાંથી આ અવશેષોને વિદાય આપવામાં આવી છે। ભારતનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ જેમાં વરિષ્ઠ સાધુઓ અને અધિકારીઓનો પણ સમાવેશ થશે, જેઓ પણ શ્રીલંકા જશે અને આ સ્થાપિત પ્રોટોકોલ અને પવિત્ર અવશેષોને અપાતી સર્વોચ્ચ પવિત્રતાને ધ્યાનમાં રાખીને આ અવશેષોને ભારતીય હવાઈ દળના વિશેષ વિમાન દ્વારા સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કોલંબો લઈ જવામાં આવશે અને એ પહેલાં અહીંયાથી પણ ગાર્ડ ઓફ ઓનર આપીને આ અવશેષોને વિદાય આપવામાં આવી હતી અને દિલ્હીમાં પણ આ જ પ્રકારે સન્માન સાથે, રાજકીય સન્માન સાથે આ અવશેષોને કોલંબો લઈ જવામાં આવશે। સતત એ દ્રશ્યો ટીવી9ની સ્ક્રીન પર પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં મુખ્યપ્રધાનની હાજરીમાં અવશેષોને વિદાય આપવામાં આવી હતી। આ પવિત્ર યાત્રા ભારતના વડાપ્રધાન દ્વારા વ્યક્ત કરાયેલા દ્રષ્ટિકોણને અનુસરે છે। જેમ પ્રકારે અગાઉ પણ કહ્યું કે તેમણે એપ્રિલ 2025માં શ્રીલંકાની મુલાકાત દરમિયાન રજૂ કર્યો હતો આ દ્રષ્ટિકોણ ભારત આધ્યાત્મિક સંપર્ક અને સાંસ્કૃતિક રાજદ્વારીના એક શક્તિશાળી સંકેત તરીકે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રદર્શન યોજી રહ્યું છે અને હાલમાં આ અવશેષો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં સુરક્ષિત રીતે સંરક્ષિત છે અને હવે જાહેર દર્શન માટે શ્રીલંકા મોકલવામાં આવશે। એટલે 2025માં એપ્રિલ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે શ્રીલંકા ગયા હતા ત્યારે આ વાત તેમણે ત્યાં કહી હતી અને એ જ પ્રમાણે હવે અહીંયાથી આ અવશેષોને વિદાય આપવામાં આવી છે અને હવે કોલંબોમાં મોકલવામાં આવશે। કોલંબોના ગંગારામય મંદિરમાં આ પવિત્ર અવશેષોને જાહેર પૂજન માટે સ્થાપિત કરવામાં આવશે। 19મી સદીના અંતમાં પૂજ્ય હિક્કાદુવે શ્રી સુમંગલા નાયક થેરા દ્વારા આ મંદિર છે એ સ્થાપન કરવામાં આવ્યું હતું અને આ મંદિર શ્રીલંકાની સૌથી પ્રતિષ્ઠિત બૌદ્ધ સંસ્થાઓમાંનું એક છે કે જ્યાં આ અવશેષોને રાખવામાં આવશે।